સોશિયલ મીડિયા મારફતે લોકોનો વિશ્વાસ જીતી 4 ગણા રૂપિયા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ચીટર ગેંગનો અંજાર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. રાજકોટના પાર્થ કારેલિયાની ફેસબુક પર ઓળખાણ કરી વોટ્સએપ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ₹1,50,000ના બદલામાં 6 લાખ આપવાની લાલચ આપી ફરિયાદીને અંજાર બોલાવ્યો હતો. ત્યાં ફરિયાદી પાસેથી રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદીના આધારે અંજાર પોલીસ તપાસ હાથ ધરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાળા કાંચવાળી સ્વિફ્ટ કાર શોધી કાઢી હતી. પોલીસે અલી અબ્બાસ કાસમ સાદ શેખ અને મોહમ્મદ રજાક ઇબ્રાહીમ સાદ શેખને ઝડપી પાડ્યા હતા, જ્યારે અલી અકબર શેખ અને ગનીભાઈ શેખને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,50,000ની રોકડ, સ્વિફ્ટ કાર, 2 મોબાઈલ સહિત કુલ ₹3,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી લોકોને 4 ગણા નફાની લાલચ આપી અંજાર બોલાવી છેતરપિંડી કરતા હતા.